તો કેમ છો મિત્રો? મજામાં ને? બધાને ગુડ મોર્નિંગ. જય માતાજી. મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. અને ગુડ મોર્નિંગ એવી જગ્યાએ થયું છે કેમ કે સવારમાં મોઢું ધોયું નહોતું, હું ત્યારે મોઢું ધોવું પાણી જો તળાવના ગાંઠે છું. જો અત્યારમાં શું કહેવાય, કેટલું આપ્યું, 8 કિલોમીટર રનિંગ કર્યું આજે. એટલે ચાલીને કર્યું, દોડ્યા નહીં. કેમ કે અમારું ગ્રાઉન્ડ ને આગળ પાણી ભરાઈ ગયું છે, એટલે એક દી હુકાતા થાય છે. તમે રોડ ઉપર દોડવું નથી, સીન પેન થાય એની કરતાં આપણે રહ્યું ને થોડી પ્રેક્ટિસ કરવી નહીં સારી. એટલે 8 કિલોમીટર લોંગ ડ્રાઇવિંગ. એટલે ડ્રાઇવિંગ શું એ લોંગ શું આવે, રનિંગ, લોંગ રનિંગ. આમાં એવું છે, આપણે ગામડાના માણસો રહ્યા ફાવા ને બધું બોલતા સમજણ બોલતા બધું ફાવા, પણ શું મજા થોડુંક જોઈ. સવારમાં એવું હતું કે આ બધા ફોન કર્યા ને સવારમાં, રાતે આપણે તમને ખબર છે આગલા વ્લોગમાં 3 વાગ્યા હું જાગતા હતા, ફીડિંગ કરતા હતા. 3 વાગ્યા સૂતા હતા, સવારમાં 6 વાગ્યા 5:30 6 વાગે જાગવું કઠિન છે થોડું. એટલા માટે થોડું સવારમાં મોટું મોટું ન ધોવાનું, સીધા ગ્રાઉન્ડે વી આવ્યો. તો ચાલો હવે આપણે જો તમે લોકેશનની વાત જ ન કરો, મારી પાછળ લોકેશન જોઈ શકતા જો કેવું છે. જમ્યો જામો છે બાપ. અમારે જો પાણી બાણીને કઈ ઉપાધિ છે નહીં, સમજાનું. મસ્ત ફૂલ થઈ ગઈ છે અત્યારે. સારું, વાંધો નહીં. હવે આપણે આગળ પાછા મળીએ. આગળ જઈને થોડુંક આપણે જો વોર્મઅપ કરશું ત્યાં કરે ને પછી ઘરે જઈને મળીશું સીધા. જય માતાજી. અત્યારમાં જેને સાતી ન થતી હોય ને જો એને બધા રે ને ડન જ માર્યા રાખે, કેના પુષપ મારે છે. ઘડીક માં માર્યા, ઘડીક અહીંયા માર્યા, અને ઘડીક હજી આગળ હજી ઘરે ન પૂગી તો બીજી વાર વારો છે હજી પુષપ મારવા. સાતી પ્રોબ્લેમ હોય ને એને ખાસ ધ્યાન રાખો, પુષપ મારવા. સાતી પ્રોબ્લેમ તો મારે છે, કેમ કે મારે થોડુંક આ ટેન્શનના કારણે બધું શું કે શરીર ઘટી ગયું ને તો પછી સાતી થોડી ઘટી ગઈ. કિલોમીટર 1.5 કિલોમીટર કાપવાનું છતાં ઘર આવી જાય છે. અને 8 વાગ્યા ટાઈમ થવા આવ્યો છે. તો ચાલો નાસ્તો કરીને તમારે ઓકે થઈ ગયા છે. 9 વાગી ગયા છે અને આપણે રીડિંગ કરવા બેસી ગયા છે. તો આપણે રાતે જો બધું એમ રાખ્યું હતું. ક્યાં પહોંચ્યા હતા? 701 પેજે પહોંચ્યા હતા. તો 701 પેજથી શરૂઆત કરશું આપણે નવી. હવે તો આજે પણ ટાર્ગેટ 50 પેજનો છે. 50 પેજ કમ્પ્લીટ કરવાના છે અને પછી આપણે પાછા મળવી. તો ચાલો પહેલાં આપણે આજની શરૂઆત કરી વાળવી છે. થોડુંક રીડિંગ કર્યું તો ફ્રેશ માઇન્ડ છે, પછી આપણે બીજા બધા સબ્જેક્ટ લઈશું. તો જોડે રહેજો, બહુ મજા આવશે. નવા કોઈ આવે તો સબસ્ક્રાઈબ કરી વાળજો. તો ઓકે, વાગી ગયા 11 અને આપણે શું કહેવાય 20 પેજ કમ્પ્લીટ થઈ ગયા ને 21મા પેજે પહોંચી ગયા છીએ. અને 11:15 જેવો ટાઈમ થઈ ગયો છે. તો 15 મિનિટ ઘડીક આરામ કરી લઈશું અને પાણી પી લઈ, થોડા ફ્રેશ બ્રેશ થઈ જાય અને પછી પાછા રીડ કરવા બેસી જઈશું. તો ચાલો અત્યારે 1:15 થઈ ગયો છે અને આપણે એકદમ 30 પેજ કમ્પ્લીટ કરી નાખ્યા છે ને 31મા પેજે પહોંચી ગયા છે. ભારતના સંદર્ભમાં વાર્ષિક ભૂગોળ અને દૂધ છે જે પીવાનું છે અને જમવાનું છે, થોડુંક રેસ્ટ લેવાનું હોય અને પછી આપણે મેથ્સ લેવાનું છે. તો જોડાઈ રહેજો, મજા આવશે. હજી એવો મેથ્સ ચાલુ કરશું પણ આરામ કરી નિરાંતે હું તમને જણાવતો રહીશ. લેક્ચર ચાલુ કરી હોય મેથ્સનું, કેમ કે જમવાનું થોડું વાર લાગ્યું છે તો લેક્ચર ચાલુ કરી નાખ્યું છે. અને હશે જો શું હોય છે, શું કહેવાય થાકી ગયા છીએ તો સુતા થોડુંક જોયું મેં લેક્ચર ઘડીક. ખોટું મેં કીધું ફોન ઘુમાડો એને ગાડી લેક્ચર આપણે દેખીએ એમ. ટેબલ તો જો સામું દેખાય. તો ચાલો 5:30 ટાઈમ થઈ ગયો છે અને લેક્ચર પૂરો કરી નાખ્યો. કેનો? મેથ્સનો. કે પછી હું 2 વાગે સૂઈ ગયો હતો 2 કલાક. અને કેમ કે રાતનો ઉજાગરો હતો, રાતે કેમ કે 2 વાગ્યા હું રીડિંગ કર્યું હતું. સવારમાં 6 વાગ્યા પાછા રનિંગમાં ગયા હતા. એટલે શરીરને થોડું રેસ્ટ દેવું પડે અને ટાઈમિંગ પાછું થોડુંક ચેન્જ થઈ ગયું છે એના હિસાબે. અને જાગીને તરત લેક્ચર પૂરો કર્યો, વધારે ચા પીધી. હવે થોડોક શું કહેવાય 6માં થોડીક વાર છે તો નાહી ધોઈ નાખી ફ્રેશ થઈ જાય, કેમ કે નાહવું પણ પડશે. નાહ્યો નથી એટલે સવારનું તો નાહી ધોઈ નાખી ફ્રેશ થઈ જાય. અને પછી આપણે પાછું રહ્યું ને લેક્ચર તો એકદમ પૂરો કમ્પ્લીટ થઈ ગયો છે. આ બુક લઈ લઈ, કેમ કે બુકમાં આપણે કેટલા થોડાક પેજ બાકી છે ને 20 પેજ આપણે વાંચવાના છે. તો 10 પેજ રીડ કરી નાખવી, એવું બધું કરી વાળી. તો પહેલાં આપણે જેને નાહી નાખશું પછી બીજી બધી પ્રવૃત્તિઓ કરશું. ચાલો એકદમ નાહી ધોઈને એકદમ ફ્રેશ થઈ ગયા હવે. અને હવે આપણે ત્યાં ને હવા 6 ઉપર ટાઈમ થઈ ગયો અને આપણે હવે બુક ચાલુ કરવાની છે. તો 10 પેજ રીડ કરી વાળી. ઓકે, પછી પાછા મળી જાય. બહાર આંટો મારવા પણ જવું છે આપણે, થોડુંક ફ્રેશ મૂડ કરવા. કેટલા વાગે જઈશું? ખબર 7 વાગે જઈશું બહાર થોડુંક ચાલવા, પછી પાછા આવીને રીડ કરશું.
પણ ઘડી તારે રીડ કરી લો કે ફ્રેશ માઇન્ડ થયું હોય ને તો થોડુંક યાદ વધારે રહેશે. તો ચાલો પછી આપણે પાછા મળીએ. જોડે રહેજો. નવો કોઈ આવે તો સબસ્ક્રાઈબ કરી વાળજો, મજા આવશે. તો હાલો આપણે ત્યાં ને 41 પેજે પહોંચી ગયા. હવે આપણે 9-10 પેજ બાકી રહ્યા, 50 પેજ થવામાં. એન્ડ હવે કેટલો ટાઈમ થઈ ગયો? 7 ને 8 થઈ ગઈ છે. તો ઘડીક બહાર હાલા જઈ, થોડુંક ફ્રેશ મૂડ કરીએ, બહાર જઈ આવી અને પછી પાછા આવી શું લઈશું ખબર? રિઝનિંગ લેવાનું છે. હા, રિઝનિંગ લઈ લઈ અને પછી એ રીતના આગળ તમને જણાવતો જઈશ. તો જોડે રહેજો, મજા આવશે. અને બીજા નંબરમાં બુક જો હું તમને વાત કરવાનું છું. જો જે ટોપિક છે યાદ, આ બુક પૂરી થવા આવી છે. ખાલી 50 પેજ જેવા સમથિંગ રહ્યા છે. સમજાણ? આ 2 પોઈન્ટવાળી બુક રહી નહીં. તો બુક તો આમ તમે જુઓ તો બુક સારી છે બહુ. અને બીજા નંબરમાં બુક એકદમ ડીપમાં સમજણ, જેટલા ટોપિક છે ને મુદ્દા હોય છે એ બધા ડીપમાં છે ફૂલ. થોડું ઘણું મિસ્ટેક હોય પણ એ તો આપણે સુધારતું જવાનું હોય ક્યાંક હોય તો, કેમ કે ટાઈપિંગ મિસ્ટેક થઈ ગયું. એટલે આમ બુક સારી છે. અને શું કહેવાય, પણ મોટી બહુ છે ને એટલે ટૂંકમાં તમે એવું થાય કે આ બુક ક્યારે પૂરી થાય છે એવું મનમાં ધારી છે. પણ બહુ આમ રીડ કરો ને તો બહુ મજા આવે છે. કાંઈ આમ કંટાળવામાં આવે એવું નથી, કેમ કે ડીપમાં ફૂલ છે. પણ આપણે કેવું કરવાનું ખબર છે, ડીપમાં હોય ને તો પછી એ રીતે હાઇલાઇટ કરતું જાઓ. સમજો તમારી રીતે જે કંઈ વાપરતા હોય હાઇલાઇટર વાપરતા, હાઇલાઇટર ગમે એથી નિશાન ઓલું શું કહેવાય હાઇલાઇટ કરતું જવાનું, ગમે અંડરલાઇન કરતું જવાનું. તો બીજા નંબરમાં પછી એકવાર તમે એકવાર રીડિંગ થઈ ગઈ, અમારે એકવાર થઈ, હજુ હું એકવાર કરી સારી રીતના રીડિંગ આખી કમ્પ્લીટ. ત્રીજી વાર કરવાનું થાય ને ત્યારે ખાલી રિવિઝન જ કરવાનું, ખાલી જે આઈએમપી પોઈન્ટ મેં કર્યા હોય ને બધા હેન્ડલાઇટ એને રીડ કરવાનું. કેમ કે આવડી બુક પછી ફેરવીને બહુ વામી પડી જાય. અને બુક ન બનાવો તો ચાલે છે, પર્સનલ બુક બનાવવાનું કહે ને, કેમ કે ટાઈમ એટલો નથી, થોડો ટાઈમ બગડે. એટલા માટે તમે ખાલી હાઇલાઇટ કરી નાખો તો એ ખાલી રીડ કરી નાખાય. તો ચાલો પછી આપણે પાછા મળીએ. લેક્ચર પૂરો કરી નાખ્યો આપણે. જો 2 કલાકના 12 મિનિટનો હતો. એટલે હવે રહ્યું ને 10:30 ઉપરનો ટાઈમ થઈ ગયો છે, 11 વાગવા આવી ગયા છે અત્યારે. તો હવે આપણે રહ્યા ને રિઝનિંગ લઈશું અને રિઝનિંગ લઈને પછી સુવાનું આયોજન ગોઠવવું. અને એકવાર રિઝનિંગ આપણે 1 કલાક 1.5 કલાક હજી રિઝનિંગ કરી વાળું એટલે 12 વાગી જાય. અને પછી આપણે મળવી પાછા. તો ચાલો લેક્ચર પતાવી દીધો આપણે અને 11:30 ઉપરનો ટાઈમ થઈ ગયો છે. અને કલાક જેવો હતો રિઝનિંગનો જોઈ લીધો કમ્પ્લીટ. અને થોડાક પેજ બાકી રહી ગયા હતા એ રીડ કરી નાખવા છે. 8-10 બાકી રહી ગયા હતા બુક્સમાં, તો હવે રીડ કરી નાખું અને પછી હવે મળે બીજા વ્લોગમાં. ત્યાં સુધી આરામ, કેમ કે સવારમાં રનિંગમાં જવાનું છે. આજે વહેલા સુવાનું છે, કેમ કે રનિંગ પણ મહત્ત્વનું છે. અને રાયતું નવું જગ્યા કાંઈ કમના નહીં, કેમ કે જોડે આપણે રનિંગ પણ કરવું પડશે ને. તો આજ સવારમાં પ્લાન છે વહેલો રનિંગમાં જવાનો, કેમ કે થોડુંક સુકાઈ ગયું છે 2 દિવસથી, વરસાદ કાલે નહોતો એટલે શું કહેવાય કમ્પ્લીટ ગ્રાઉન્ડ લગભગ થઈ ગયું છે હવે તો હવે જાશું સવારમાં મોર્નિંગમાં વહેલા. તો ચાલો મળીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધી આરામ. જય માતાજી.